પોલીસ હોવાનો રોબ જમાવીને 13 લાખનો તોડ પાડનાર 3 આરોપીઓને સુરત જિલ્લા કીમ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડના કીમ નજીક મુળદ ગામની સીમમાં આવેલ પામવિલા ફાર્મ હાઉસમાં ગંભીર કિસ્સો સામે આવ્યો હતો। સુરત શહેરના કાપોદ્રા ખાતે રહેતા 38 વર્ષીય અંકુર ટી ગોધાણી ગત 14 નવેમ્બરના રોજ પોતાના મિત્રો સાથે મુળદ ખાતે આવેલ પામવિલા ફાર્મ હાઉસના બંગલા નંબર 31માં દિવસ દરમિયાન રોકાયા હતા। તેમની સાથે તેમનો મિત્ર મનીષ અને મહિલા મિત્ર પણ આવ્યા હતા। આ સમય દરમિયાન એક ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં 3 જેટલા અજાણ્યા યુવાનો ફાર્મ હાઉસમાં આવી પહોંચ્યા હતા। 3 ઈસમોએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી। બાદમાં ફરિયાદીને તમે મહિલાને લાવી ખોટું કામ કરી રહ્યા છો તેમ કહી બદનામ કરવાની ધમકી આપી મિત્ર તેમજ યુવતીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। અંકુર પાસેથી પોલીસ તરીકે ઓળખ આપનાર યુવાનોએ ₹25 લાખની માંગણી કરી હતી। અંતે ફરિયાદીએ ₹13 લાખ આપવાનું નક્કી કર્યું હતું। રૂપિયા પડાવી લઈ પોલીસ સ્વાંગમાં આવેલ 3 ઈસમો ફરાર થઈ ગયા હતા। ફરિયાદીએ આપેલ પોલીસ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસે નકલી પોલીસના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। कर दो बस। दस सेकंड થઈ ગઈ। થોડા દિવસ પહેલાં કીમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા પામવિલા ફાર્મ હાઉસની અંદર એક વેપારીને નકલી પોલીસ દ્વારા 13 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી નાખવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ તપાસના અનુસંધાને આજે તપાસ કરતાં 3 ઈસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે। ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસિજર આગળ કરાશે અને આ ગુનાની અંદર, આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે। ઘટના શું હતી? ઘટનાની અંદર એવું હતું કે થોડા સમય પહેલાં કીમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા એક પામવિલા ફાર્મ હાઉસ જે મુળદ ગામની હદમાં આવેલું છે ત્યાં વેપારી ત્યાં ગયેલા। તેમના સાથે એક મિત્ર પણ હતા, બીજા એક મહિલા પણ હતા
ત્યારે નકલી પોલીસ બની અને 3 વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયેલા અને 3 વ્યક્તિઓએ ત્યાં ફરિયાદી સાથે મારઝૂડ કરેલી, તેમને ખૂબ જ બીવડાવી દીધેલા અને એમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરેલી અને છેલ્લે 13 લાખ રૂપિયાની અંદર સેટલમેન્ટ જેને કંઈ કરી અને 13 લાખ રૂપિયા એમણે લઈ લીધેલા, 13.10 લાખ રૂપિયા તેમણે બળજબરીપૂર્વક કઢાવી અને ત્યાંથી નીકળી ગયેલા. ત્યારબાદ કિમ પોલીસને ફરિયાદ મળતા ફરિયાદ પોલીસે દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરેલી. સાહેબ, આજે આરોપી 3 ઝડપાયા છે, એ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપ્યો છે? રિમાન્ડ દરમિયાન આ વસ્તુની પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ આવા કોઈ કાંડ એમને કરેલા હશે, આવા કોઈ ગુનાઓ એમને આચરેલા હશે તો ચોક્કસ પ્રમાણે એમને પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.